એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. આપણે લખવામાં આવ્યું છે જય મહારાજ. અહીંયા ભાત શીરો છે, શાક, દાળ. દોસ્તો, આજે એક ખૂબ જ પવિત્ર જગ્યાએ તમને હું લાવ્યો છું. આ જગ્યા આવેલી છે નડિયાદમાં અને જગ્યાનું નામ છે સંતરામ મહારાજનું મંદિર. જી હા, સામેની સાઈડમાં મુખ્ય ગેટ છે, જ્યાંથી તમે અંદર આવશો પરિસરમાં એટલે અહીંયા મંદિરની અંદર જવાનો ગેટ છે. શ્રીરામ દ્વાર નામ આપવામાં આવ્યું છે આને. તો આપણે હવે આ ગેટમાંથી અંદર જઈશું અને દર્શન કરીશું મંદિરની અંદર. ચાલો અંદર જોઈએ કે શું છે ને કેવા પ્રકારનું છે આ મંદિર. તો મુખ્ય મંદિર તમને જે સામે વ્હાઇટ કલરનું દેખાય છે તે જ મુખ્ય મંદિર છે સંતરામ મહારાજનું. ત્યાં તેમની સમાધિ આવેલી છે. બાકી અહીંયા અલગ અલગ લખાણો તમને દેખાઈ જશે. સંતરામ મહારાજનો ઇતિહાસ પણ અહીંયા લખવામાં આવ્યો છે, આ મંદિરનો આખો ઇતિહાસ. તમે જોશો તો આની ઉપર લખેલું છે જય મહારાજ અને સાથે જ શ્રી સંતરામ સદગુરુ શરણમમાં લખેલું છે. જ્યારે સાકર વર્ષાને એવા તહેવારો હોય છે ત્યારે તો એટલી બધી ભીડ હોય છે કે ન પૂછો વાત. ત્યારે લોકો અહીંયા સાકર ઝીલવા માટે દૂર દૂરથી આવે છે. ઘણા લોકો તો વિદેશમાંથી ખાસ સાકર વર્ષા વખતે આવે છે અહીંયા. દોસ્તો, જ્યારે 1930માં ગાંધીજી દાંડી યાત્રા પર નીકળ્યા અમદાવાદથી, ત્યારે તેમણે નડિયાદમાં પણ વિસામો લીધો હતો અને આ જગ્યા પર એક સભાને સંબોધિત કરી હતી. એટલે આ જગ્યા ઐતિહાસિક પણ છે અને ધાર્મિક તો છે જ. સંતરામ મહારાજ ગિરનારમાંથી અહીંયા આવ્યા હતા અને અહીંયા તેમણે ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કર્યા હતા અને અનેક પરચાઓ જે છે તે પણ પૂર્યા હતા અને આખા વિસ્તારમાં ખૂબ જ જાણીતા બન્યા હતા. તેઓ અનેક ગામમાં રહ્યા હતા અને ત્યાં તેમણે પોતાના સેવાકીય કાર્યો કરી અને લોકોના દિલ જીતી લીધા હતા. અને અત્યારે આપણે આવ્યા છીએ સંતરામ મહારાજના મંદિરના અન્નપૂર્ણાલયમાં, એટલે કે ભોજનાલયમાં. અહીંયા ભાવિકોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. ગમે ત્યારે તમે આવો તમને ભોજન મળી રહેશે. આ પણ એક સારી જ સેવા છે. તો જે પણ દૂર દૂરથી ભાવિક અહીંયા આવે છે તે પ્રસાદનો લાભ જરૂર લે છે. તમે જુઓ, આ જે ખંડ છે ખૂબ જ વિશાળ ખંડ છે. અત્યારે લગભગ બપોરના 2:30 વાગ્યા છે, છતાં પણ ભક્તો માટે પ્રસાદને ચાલુ છે. તો અહીંયા સેવકો જે છે તેઓ પ્રસાદ આપી રહ્યા છે. તમે જુઓ, બપોરે 12 વાગે તો લોકો આવે છે, પરંતુ જો 2:30 વાગે આવે તો પણ તેમને આપવામાં આવે છે. અહીંયા ભાત શીરો છે, શાક, દાળ, ભાત. તમે જુઓ, અહીંયા પણ ભક્તો બેઠેલા છે અને ભોજનનો સ્વાદ લઈ રહ્યો છે. તો જો તમે પણ અહીંયા આવતા હો સંતરામ મંદિરે, તો સવારે 11 થી 3 અને સાંજે 6 થી 8 દરમિયાન ભાવિકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા હોય છે. તો તમે તેનો લાભ પણ લઈ શકો છો. અહીંયા છે યોગીરાજ શ્રી સંતરામ મહારાજનું સમાધિ સ્થાન. અહીંયા આજે તેમની સમાધિ જે છે તે બનાવવામાં આવી છે. જો કે હાલમાં બપોરનો સમય હોવાના કારણે બંધ છે. બાકી ભાવિકો તેના દર્શન કરી શકે છે દિવસમાં કોઈ પણ સમયે. જો આ વિડીયો જોનારામાંથી કોઈ પણ વ્યક્તિ એવા હોય કે જેઓ વિદેશમાં સેટલ હોય અને સંતરામ મહારાજમાં માનતા હોય તો તેઓ કોમેન્ટમાં જરૂર લખી શકે છે. આ ઉપરાંત જો તમારા કોઈ સગા વહાલા પણ સંતરામ મહારાજની કૃપાથી વિદેશમાં સેટલ થયા હોય અથવા તેમનું કામ થયું હોય તો તેઓ પણ જય સંતરામ મહારાજ લખે કોમેન્ટમાં અને પોતાની લાગણીઓ છે વ્યક્ત કરી શકે છે. આમ તો એવા અનેક લોકો મળી જશે તમને, ખાસ કરીને આ ચરોતર વિસ્તારમાં. બાકી રાજ્યના અન્ય ખૂણાઓમાં પણ લોકો દૂર દૂરથી અહીંયા સંતરામ મહારાજના દર્શન કરવા માટે આવે છે. આખા મંદિર પરિસરની વાત કરીએ તો ખૂબ જ વિશાળ પરિસર છે. તમે જુઓ, જ્યારે તમે તહેવારો દરમિયાન આવશો ત્યારે આખું આ જે પરિસર છે તે ભરાયેલું હશે ભાવિકોથી. પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ખાસ તહેવારોમાં. એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે તમને આ સંતરામ મહારાજના મંદિરમાં. એકદમ ધાર્મિક વાતાવરણ હોય છે અહીંયા
અને આધ્યાત્મિક અનુભવ પણ થશે તમને અહીંયા. જો તમે ખરેખર થોડા પણ ધાર્મિક રુચિના હશો તો તમને આ જગ્યા પસંદ આવશે. તમે જોશો તો અહીંયા લખવામાં આવ્યું છે જય મહારાજ. તમે આ ચરોતર વિસ્તારમાં ખાસ કરીને નડિયાદ આણંદમાં કોઈ પણ વ્યક્તિને બોલાવશો તો તેઓ જય મહારાજ કહીને સંબોધન કરશે. જેમ કે ઘણા લોકો જય માતાજી અથવા તો જય શ્રી કૃષ્ણ કહેતા હોય છે, તેમાં આ વિસ્તારમાં જય મહારાજ કહેવાનું ચલણ છે. કદાચ અહીંના લોકો એટલો બધો વિશ્વાસ અને આસ્થા ધરાવે છે સંતરામ મહારાજમાં, તેનું જ આ એક પરિણામ છે. આ છે મંદિરનો સભાખંડ કે જ્યાં નાની મોટી સભાઓ થાય છે, ધાર્મિક અનુષ્ઠાનો વગેરે થતા હોય છે, તે અહીંયા થાય છે. અને લોકો અહીંયા આવે છે આધ્યાત્મિક શાંતિ માટે. એકદમ મંદિરની બાજુમાં જ છે આ મુખ્ય મંદિર સામે વ્હાઇટ કલરનું, અને અહીંયા છે સભા મંડપ. એવું કહેવાય છે કે જો કોઈ ભક્ત સાચા દિલથી સંતરામ મહારાજના દર્શન કરે, તેમની યાચના કરે, તેમનું પૂજન કરે તો તેમની તમામ મનોકામના છે પૂર્ણ થાય છે. ખાસ કરીને જેઓ વિદેશ જવા માગતા હોય તેઓ તો અહીંયા ખાસ આવે છે કદાચ એટલા માટે જ. આ ચરોતર વિસ્તાર જે છે, પછી તે આણંદ હોય, નડિયાદ હોય, ખેડા હોય, તેના લાખો લોકો વિદેશોમાં સેટલ થયેલા છે અને તમામ લોકોના આરાધ્ય દેવ છે આ સંતરામ મહારાજ. તો આ મંદિર ઓળખાય છે એવા મંદિર તરીકે કે જેના દર્શન માત્રથી વિદેશની ટિકિટ પાકી થઈ જાય છે. મંદિરની પાછળની ભાગમાં બગીચાઓ છે નાના નાના. અને આ મંદિરની સારી બાબત એ છે કે આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું નથી, પરંતુ સામાજિક સેવાઓ પણ કરે છે. જેમ કે આ મંદિર તરફથી એક સરસ મજાનું દવાખાનું પણ ચાલે છે જે આ જ પરિસરમાં છે, જ્યાં દૂર દૂરથી દર્દીઓ આવે છે અલગ અલગ પ્રકારના રોગોના ઈલાજ માટે. અને અહીંયા ભાવિકોને રહેવા માટે, આ ઉપરાંત જે સંતો મહંતો હોય તેમને રહેવા માટેની પણ ખાસ સારી એવી વ્યવસ્થા છે. અને અત્યારે આપણે છીએ નડિયાદમાં જ આવેલી સંતરામ ડેરીની મુલાકાતે. દોસ્તો, એવું કહેવાય છે કે ચરોતર પંથકમાં જો કોઈ વ્યક્તિ નવી દુકાન લે, નવો ઉદ્યોગ શરૂ કરે કે કોઈ પણ સારું કાર્ય શરૂ કરે તો તેની પહેલાં તેઓ અહીંયા સંતરામ મહારાજના મંદિરે આવે છે, માથું ટેકવે છે અને ત્યારબાદ જ તેઓ પોતાનું નવું કાર્ય આરંભે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી તેમનું જે નવું સોપાન છે, એક નવી જે રસ્તો તેઓ આગળ વધી રહ્યા છે તેમાં તેઓ સફળ થાય છે. અને આના કારણે જ મોટાભાગના લોકો આ વિસ્તારના સફળ પણ છે. ખાસ કરીને વિદેશોમાં તો છે જ, પરંતુ અહીંયા ધંધા ઉદ્યોગ પણ ખૂબ જ સારા ચાલે છે અને પાણીની પણ ખૂબ જ સારી સુવિધા છે. અને આખો વિસ્તાર લીલો છે તેનું કારણ કદાચ સંતરામ મહારાજ જ છે.